નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 માં આપણું ચેપ્ટર છે ધાતુઓ અને અધાતુઓ એની ચર્ચા કરી રહ્યા હતા। તો અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે એક પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો। શું પ્રવૃત્તિ હતી એનું થોડુંક નાનું રિવિઝન કરી આપણે આગળ જઈએ છીએ। તો શું ચર્ચા કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે આપણે એક પ્રવૃત્તિ જોઈ હતી, એક લોખંડની ખીલી લીધી હતી। એ લોખંડની ખીલી પર હથોડી દ્વારા આપણે શું કર્યું હતું? એને ટીપ્યું હતું। તો એ લોખંડની ખીલીમાં શું ફેરફાર થયો હતો? તો આપણે બે ઓપ્શન્સ આપ્યા હતા કે લોખંડની ખીલી સપાટ થઈ હતી કે લોખંડની ખીલી નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ હતી। તો વિદ્યાર્થી મિત્રો જોઈને કહી શકાય છે કે લોખંડની ખીલી સપાટ થાય છે, નાના ટુકડાઓમાં વિભાજિત થતી નથી। જો નાના ટુકડાઓમાં વિભાજિત ન થાય તો આપણે એ બધા પદાર્થોને ધાતુ પદાર્થો તરીકે ઓળખી શકશું। દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે આપણે કોલસાનો એક ટુકડો લીધો છે। તમે તમારી રીતે વિચારો કે એક કોલસાના ટુકડા ઉપર હું બહારથી કૂટું છું, વજન આપું છું, તો કોલસાનો ટુકડો સપાટ થશે કે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થશે? તો વિદ્યાર્થી મિત્રો નાના નાના ટુકડાઓમાં વિભાજિત થશે। અને જો નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય છે તો આપણે તેને શું કહીશું? અધાતુ પદાર્થ। ક્લિયર છે? બીજી એક વ્યાખ્યા આપી હતી ટીપાઉપણું। શું વ્યાખ્યા આપી હતી? ટીપાઉપણું। તો જે પદાર્થને ટીપવામાં આવે, ટીપતા તેનો આકાર બદલી જશે તો તે પદાર્થને આપણે શું કહીશું? ગુણધર્મને ટીપાઉપણું કહીશું। અથવા ટીપવાથી તેનો આકાર બદલે છે, અથવા જે પદાર્થને ટીપીને એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી શકાય છે, નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી શકાતું નથી। ક્લિયર છે? આગળ ચર્ચા કરીએ છીએ કે આપણે એ દિવસે પણ ચર્ચા કરી હતી કે આપણે ઘરે દાખલા તરીકે લાઇટ ફિટિંગનું કામ ચાલે છે ત્યારે કોઈ બહારથી આવે છે તો શું કરે છે? તો લાઇટ ફિટિંગમાં તમે કદાચ અવલોકન કર્યું હોય ને તો એક તો એના હાથમાં પકડ હોય છે, એક એના હાથમાં ડિસ્મિસ હોય છે, એના હાથમાં બીજા ઇલેક્ટ્રિક સાધનો હોય છે। વિદ્યાર્થી મિત્રો એક ટેસ્ટર એના હાથમાં હોય છે। શું હોય છે? ટેસ્ટર। હવે ટેસ્ટરની ગોઠવણી કેવી હોય છે? તો તમે કદાચ બારીકાઈથી અવલોકન કરેલું હોય છે ને તો આપણો જે લાઇટનો પ્લગ હોય છે ને એની અંદર એક ટેસ્ટર નાખે છે, કાણામાં ટેસ્ટર નાખે છે એટલે ટેસ્ટરની પાછળના ભાગે લાઇટ જોવા મળે છે। શું જોવા મળે છે? લાઇટ જોવા મળે છે। તો ટેસ્ટરનો આગળનો ભાગ સ્ટીલ જેવો હોય છે, કોઈ ધાતુનો બનેલો હોય છે, પાછળ ગ્રીન કલરનું ટેસ્ટર હોય છે અને ગ્રીન કલરમાં આપણને અહીંયા લાઇટ જોવા મળે છે। તો આપણે એવું અવલોકન કરી શકીએ કે એ પ્લગમાં નાખે છે તો ટેસ્ટરમાં કરંટ કેમ નથી આવતો? ડાયરેક્ટ આપણે પ્લગમાં આંગળી નાખીએ તો શું આપણને કરંટ નથી આવતો? આવે છે। તો એક ટેસ્ટર હશે, એ ટેસ્ટર શાનું બનેલું હશે એવું આપણા મગજમાં ક્વેશ્ચન થાય છે। તમે એક બીજું અવલોકન કરો કે દાખલા તરીકે કોઈ બીજી ધાતુનો ટુકડો લો અથવા બીજો કોઈ પદાર્થનો ટુકડો લો, ડાયરેક્ટ પ્લગમાં નાખો તો શું તમને કરંટ નથી આવતો? આવે છે। તો એ જ અમારું ટેસ્ટર હશે, ટેસ્ટર શાનું બનેલું હશે એનો આપણે થોડોક અભ્યાસ કરવાનો છે। બીજી ચર્ચા કરીએ, મેં તમને એ દિવસે અગાઉના વિડિયો લેક્ચરમાં પણ સમજાવ્યું હતું કે આપણે મીઠાઈ ઘરે લાવીએ છીએ, કાજુ કતરી ખાવા માટે લાવીએ છીએ। એ કાજુ કતરી ઉપર એક વરખ ચડાયેલું હોય છે, પાતળું પડ ચડાયેલું હોય છે। એ પડ શાનું હોય છે? એ પડ ખાવાથી આપણા શરીરમાં કંઈ નુકસાન થાય છે કે નથી થતું? એની બધી ચર્ચા આપણે કરી શકીએ છીએ। ક્લિયર છે? પાછળ થોડી ચર્ચા એની કરવાની છે। અહીંયા આપણને એક બહુ મસ્ત પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 4.2। કઈ આપેલી છે? પ્રવૃત્તિ નંબર 4.2। પ્રવૃત્તિ શું આપેલી છે કે ધાતુ અને અધાતુની વીજવાહકતા તપાસવી। વીજવાહકતા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિ જોવાની છે। જો વાહક પદાર્થ હશે, વાહક એટલે શું થશે કે જેની અંદરથી કરંટ પસાર થઈ શકશે। કરંટ પસાર થાય એટલે શું થાય કે કોઈ વાયર આપણે પ્લગમાં નાખીએ છીએ, એક્ઝામ્પલ આપી દઉં છું, મિક્સર। ક્લિયર છે? તો મિક્સર ચાલુ કરવા માટે આપણે શું કરીએ છીએ? પ્લગમાં જે તમારું પ્લગ હોય એની અંદર તમે જે ઓલું બે સ્વિચ વાળું હોય પ્લગ નાખો છો, સ્વિચ ચાલુ કરો છો, પછી મીટરની સ્વિચ ચાલુ કરો એટલે મીટર ઓટોમેટિક ચાલુ થઈ જશે। તો એની અંદરથી કરંટ પસાર થયો કહેવાય। તમારા બોર્ડ સુધી તો કરંટ આવે છે પણ એ કરંટ તમારા મીટર સુધી કોણ પહોંચાડે છે? વાયર પહોંચાડે છે। કોણ પહોંચાડે છે? વાયર। કયો વાયર હોય છે? તાંબાનો વાયર હોય છે। તો અહીંયા આપણે
આવી જે પ્રવૃત્તિ જોવાની છે, ધ્યાન આપજો. ધાતુ અને અધાતુની વીજ વાહકતા તપાસવી. ક્લિયર છે? તો આની અંદર સાધન સામગ્રી શું જોશે એનો આપણે અભ્યાસ કરીએ. સાધન સામગ્રી. ક્લિયર છે? સાધન સામગ્રીમાં શું લેવાનું છે? એક લેવાની છે એક પાવર લેવાનો છે, જે સેલ આવે છે, જે આપણે કોઈ બેટરીમાં નાખીએ છીએ. તો એક પાવર લેવાનો છે, એક બલ્બ લેવાનો છે. બલ્બ એટલે ગોળો. ક્લિયર છે? બીજી 3 વસ્તુ લેવાની છે આપણે. બીજું લેવાનું છે એક લોખંડની ખીલી લેવાની છે. બીજું લેવાનું છે સલ્ફરનો ટુકડો. ક્લિયર છે? ખીલી, સલ્ફરનો ટુકડો, પછી કોલસાનો ટુકડો, અને છેલ્લું લેવાનું છે આપણે તાંબાનો વાયર. હવે આપણે બલ્બ વાળી પ્રવૃત્તિ જોવાની છે. તો શું કરવાનું છે પહેલા હું તમને સમજાવી દઉં છું. દાખલા તરીકે એક આ મારી હાથમાં બલ્બ રહેલો છે, વિચારી લેવાનું છે, ધારવાનું છે. આ મારી હાથમાં એક સેલ રહેલો છે, એક પાવર રહેલો છે. તો આનો એક છેડો બલ્બ સાથે જોડવાનો છે, વચ્ચે એક લોખંડની ખીલી મૂકવાની છે. આપણે અભ્યાસ કરવાનો છે કે એ લોખંડની ખીલી અથવા એ તમારો સલ્ફરનો ટુકડો અથવા એ તમારો તાંબાનો વાયર અથવા કોલસાનો ટુકડો તો શાની અંદરથી કરંટ પસાર થઈ શકશે, શાની અંદરથી વિદ્યુતનું વહન થઈ શકશે. તો બસ આવો જ અભ્યાસ આપણે કરવાનો છે. અહીંયા હવે લખું છું પદ્ધતિ. એની પહેલા આપણે થોડીક આકૃતિની ચર્ચા કરી દઈએ. અહીંયા એક આકૃતિ દોરેલી છે. તો અહીંયા તમને આ જે કાળો ભાગ વધારે પડતો ડાર્ક દેખાય છે એ શું છે? એ ખીલી દર્શાવેલી છે. શું દર્શાવેલી છે? ખીલી દર્શાવેલી છે. આ જે દર્શાવેલું છે એક પ્રજ્વલિત બલ્બ દેખાય છે. શું દેખાણો છે તમને? બલ્બ એટલે શું થશે? ગોળો. અને આ તમારો છે સેલ છે. સેલ એટલે પાવર. શું છે? સેલ એટલે પાવર. હવે અહીંયા પ્રવૃત્તિ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આ ખીલી મૂકું છું, એને નામ આપું છું. આનો જે વાયર આવતો હશે એને A નામ આપું છું. આનો જે વાયર હશે B નામ આપું છું. તો હવે આપણે ખીલી લેવાની છે અને એ ખીલી સાથે A અને B બંને વાયર જોડવાના છે. પછી આપણે અવલોકન એવું કરવાનું છે કે ખીલી સાથે હું બંને વાયર જોડું છું ત્યારે આ બલ્બ ચાલુ થાય છે કે નથી થતો, એની અંદર કરંટ પસાર થયો છે કે નથી થતો. પછી ખીલીને લઈ લેવાની છે, એના સ્થાને હું સલ્ફરનો ટુકડો મૂકીશ અને બંને વાયરોને સલ્ફર સાથે જોડીશ. પછી અવલોકન કરવાનું છે કે બલ્બ ચાલુ થાય છે કે નથી થતો. પછી હું તાંબાનો વાયર મૂકીશ, આ અવલોકન કરવાનું છે. તો આવા આપણે 4 જુદા જુદા અવલોકન કરવાના છે. તો આમાં આપણે શું કીધું છે? સૌપ્રથમ એક બલ્બ લો. આપણે પદ્ધતિ લખીએ. સૌપ્રથમ એક બલ્બ લો. ક્લિયર છે? હવે બલ્બ લીધો છે. બલ્બ કેવો હોવો જોઈએ? તો બલ્બ હકીકતમાં ચાલુ હોવો જોઈએ. ક્લિયર છે? તો એની આપણે ચર્ચા કરીએ છીએ. બલ્બ લીધો છે. ક્લિયર છે? પછી શું કીધું છે? બીજો મુદ્દામાં શું લખવાનું છે? આપણે એક પાવર લેવાનો છે. એક પાવર લો. આ પાવરના બંને છેડાને એક વીજ વાયર દ્વારા જોડો. આ પાવરને ના બંને છેડાને એક વીજ વાયર દ્વારા જોડો. ક્લિયર છે? હવે એ બંને જે છેડા હોય, દાખલા તરીકે આપણે એક પાવર લીધો છે. ક્લિયર છે? આ પાવર છે, એનો એક છેડો, એનો બે છેડો. આને હું A નામ આપી દઉં છું, આને B નામ આપી દઉં છું. ના પાવરની સાથે સાથે અહીંયા હું શું ફિટ કરી દઉં છું? બલ્બ જેવું ફિટ કરી દઉં છું. એટલે આપણને શું જોવા મળશે? પ્રકાશ જોવા મળશે. તો આવી રચના આપણે વિચારીએ. શું કીધું છે? સૌપ્રથમ એક બલ્બ લો,
એક પાવર લો તો પાવર લીધો છે, એક વીજ વાયર દ્વારા જોડ દો. આ છેડાને આપણે A નામ આપીએ છીએ, આ બીજો છેડો છે એને B નામ આપીએ છીએ. હવે અહીંયા જુદી જુદી વસ્તુઓ આપણે મૂકવાની છે. તો ત્યારબાદ એક લોખંડની ખીલી લેવાની છે, એક સલ્ફરનો ટુકડો લેવાનો છે, કોલસાનો ટુકડો લેવાનો છે અને એક તાંબાનો વાયર લેવાનો છે. તો લખું છું અહીંયા, ધ્યાન આપજો. ત્યારબાદ શું લેવાનું છે? એક લોખંડની ખીલી, એક લોખંડની ખીલી, સલ્ફરનો ટુકડો, તાંબાનો વાયર અને કોલસાનો ટુકડો. ક્લિયર છે? હવે અવલોકન આપણે એવું કરવાનું છે કે લોખંડની ખીલી લઈ અને આ બંને વચ્ચે મૂકી છે દાખલા તરીકે, અને આ બંને વાયરને એકબીજા સાથે જોઈન્ટ કરી દીધા છે. ત્યારબાદ આપણે એવું જોવાનું છે કે તમારો બલ્બ ચાલુ થાય છે કે નથી થતો. ત્યારબાદ આપણે શું લેવાનું? સલ્ફરનો ટુકડો, તાંબાનો વાયર અને કોલસાનો. ક્લિયર છે? તો અહીંયા આપણે એક જોઈ અને અવલોકન કરવાનું છે. ધ્યાન આપજો, આપણે થોડી એની ચર્ચા કરીએ છીએ કે તમે હવે પ્રવૃત્તિમાં તમને એક ટેબલ આપેલું છે, એ ટેબલની થોડી ચર્ચા કરવાની છે કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે અને બલ્બ ચાલુ થતો હશે, એને આપણે સુવાહક તરીકે ઓળખશું. સુવાહક એટલે પસાર થવા દે છે. અને જે ધાતુ અથવા અધાતુના ટુકડામાંથી વીજ પ્રવાહ પસાર થતો નથી એને આપણે શું કહીશું? અવાહક તરીકે ઓળખશું. અહીંયા આપણે લોખંડની ખીલી મૂકી છે, તમે અવલોકન કરશો તો આ લોખંડની ખીલીમાંથી ડાયરેક્ટ આપણે બે વાયર જોઈન્ટ કરશું તો બલ્બ ચાલુ થશે? હા, થવાનો જ છે. તો લોખંડની ખીલી કેવું થશે? તો લોખંડની ખીલી એ સુવાહક છે. જે આપણે સુવાહક પદાર્થો છે, બધા જ સુવાહક પદાર્થો ધાતુ પદાર્થો હોય છે, બધા જ અવાહક પદાર્થો અધાતુ પદાર્થો હોય છે. ચાલો, લોખંડની ખીલીની વાત પતી ગઈ. હવે હું કોલસાનો ટુકડો અહીંયા મૂકું તો એની અંદરથી તમારો બલ્બ ચાલુ થશે? નહીં થાય. કોલસો કેવો થશે? વિદ્યુતની દ્રષ્ટિએ અવાહક છે, તો આપણે કોલસાને અધાતુ કહી શકશું. પછી તાંબાનો વાયર મૂકું બંને વચ્ચે તો બલ્બ ચાલુ થશે? થવાનો જ છે. થશે તો આપણે એને શું કહીશું? સુવાહક કહીશું. અને છેલ્લે આપણે ચર્ચા કરીએ કે સલ્ફર મૂકું તો સલ્ફર દ્વારા તમારો બલ્બ ચાલુ થશે? તો સલ્ફર બલ્બ ચાલુ નહીં કરે તો વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હશે? અવાહક હશે. અવાહક હશે તો આપણે એને શું કહીશું? અધાતુ પદાર્થ કહીશું. તો આપણે ટેબલ દ્વારા અહીંયા સમજીએ છીએ. અહીંયા હું આપી દઉં છું ક્રમ. ક્લિયર છે? અહીંયા આપી દઉં છું વસ્તુ અથવા પદાર્થનું નામ, વસ્તુ અથવા પદાર્થનું નામ. અહીંયા લખી દઉં છું બલ્બ પ્રકાશ આપે છે કે બલ્બ પ્રકાશ આપતો નથી. બલ્બ પ્રકાશ આપે છે કે બલ્બ પ્રકાશ આપતો નથી. અને એક ખાનું એવું બનાવી દઉં છું કે વિદ્યુતનું સુવાહક કે અવાહક. લખું છું સુવાહક કે અવાહક. ક્લિયર છે? ટેબલ હવે હું અહીંયા પૂરું કરું છું ને આપણે થોડી ક્રમ અનુસાર એની ચર્ચા કરતા રહીએ. ક્લિયર છે? પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, ક્લિયર છે? ક્રમ આપી દઉં છું. ક્લિયર છે? હવે આવું ખાનું તમારે જે બુક છે, બુકની અંદર આપેલું છે, પ્રવૃત્તિ આપેલી છે 4.2 એમાં આપેલું છે. ક્રમ નંબર 1 વસ્તુ અથવા પદાર્થનું નામ. તો અહીંયા હું લખું છું લોખંડની ખીલી. ક્લિયર છે? તો બંને એક પાવર, એક બલ્બ, એના બે તાર છે, એની સાથે તમે લોખંડની ખીલી જોડો છો ત્યારે બલ્બ પ્રકાશ આપે છે કે નથી આપતું? બલ્બ પ્રકાશ આપે છે. લખું છું બલ્બ પ્રકાશ આપે
આપે છે. જો બલ્બ પ્રકાશ આપતું હશે તો આપણે એને શું કહેવાનું છે? સુવાહક. યાદ રાખજો, સુવાહક. સુવાહકનો મતલબ શું થાય કે એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે, એની અંદરથી કરંટ પસાર થઈ શકે છે. ક્લિયર છે? ચલો આપણે બીજું એક્ઝામ્પલ લેવાનું છે સલ્ફર. સલ્ફરનો એક ટુકડો લેવાનો છે. ક્લિયર છે? આ સલ્ફરનો ટુકડો જો વચ્ચે મૂકીએ છીએ ત્યારે બલ્બ પ્રકાશ આપતો નથી. લખી શકાય છે બલ્બ પ્રકાશ આપતો નથી. જો બલ્બ પ્રકાશ આપતો નહીં હોય તો આપણે શું કહીશું? અવાહક. ક્લિયર છે? ચલો આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ છીએ. આવું કોલસાનો ટુકડો. શું લખીએ છીએ? કોલસાનો ટુકડો. કોલસાનો ટુકડો ઉદાહરણ લેવાનું છે કે જો કોલસાનો ટુકડો આપણે બંને વચ્ચે અહીંયા મૂકીશું, ખીલીની જગ્યાએ કોલસાનો ટુકડો, તો બલ્બ પ્રકાશ આપશે. તો બલ્બ પ્રકાશ આપતો નથી. જો આપતો નહીં હોય તો એ પણ કેવો પદાર્થ થઈ ગયો છે? અવાહક. કેવો થઈ ગયો છે? અવાહક. ત્રીજું એક્ઝામ્પલ લેવાનું, ચોથું લેવાનું છે તાંબાનો વાયર. તાંબાનો વાયર. હવે આપણે ઉદાહરણમાં તાંબાનો વાયર બંને વચ્ચે ફિટ કરીશું તો બલ્બ પ્રકાશ આપશે. તો લખું છું બલ્બ પ્રકાશ આપે છે. જો બલ્બ પ્રકાશ આપતું હશે તો આપણે તેને વિદ્યુતનું સુવાહક કહીશું કે અવાહક? તો વિદ્યુતનું શું કહેવાનું છે આપણે? સુવાહક. ક્લિયર છે? તો આમ આના પરથી અવલોકન શું કહી શકાય છે કે લોખંડની ખીલી અને તાંબાનો વાયર છે એ બંને કેવા હશે? સુવાહક હોય છે, જ્યારે સલ્ફર અને કોલસાનો ટુકડો કેવા હોય છે? અવાહક હોય છે. લોખંડની ખીલી અને કોલસાનો કેવા હશે? સુવાહક હશે. તથા બીજું શું? સલ્ફર અને કોલસાનો ટુકડો. સલ્ફર અને કોલસાનો ટુકડો કેવું હશે? અવાહક હશે. શું હશે? અવાહક હશે. યાદ રાખજો, બધા જ સુવાહક પદાર્થો હશે એ પદાર્થો ધાતુ હશે. બધા જ અવાહક પદાર્થો હશે એ કેવા હશે? અધાતુ હશે. તમારે યાદ શું રાખવાનું છે? અ ફોર અવાહક એટલે અધાતુ, સુવાહક એટલે ધાતુ પદાર્થો. 1 મિનિટમાં ટેબલ જોઈ લો પછી આપણે આગળ જઈએ. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડીક જે નીચે લાઈન લખી દઈએ કે બધા જ ધાતુ પદાર્થો સુવાહક હોય છે, જ્યારે અધાતુ પદાર્થો અવાહક હોય છે. અહીંયા લખી દઉં છું. આના ઉપરથી તારણ શું નીકળશે? તો તારણ એવું નીકળશે બધા જ ધાતુ પદાર્થો કેવા હોય છે? તો બધા જ ધાતુ પદાર્થ સુવાહક હોય છે. બધા જ અધાતુ પદાર્થ કેવા હશે? અધાતુ પદાર્થ અવાહક હશે. અ ફોર યાદ રાખવાનું છે. અધાતુ તો અવાહક. ક્લિયર છે? તો બસ આ જ આકૃતિ આપણે આજે પૂરી કરીએ છીએ. આની સાથે સાથે આપણે આજનું વિડિયો લેક્ચર પણ પૂરું કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં થોડીક ચર્ચા આપણે અવાજની કરવાની છે. રણકાર ઉત્પન્ન કરે છે કે નથી કરતી એની કરવાની છે. તો એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ક્લિયર છે? થેન્ક યુ.